હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને સવારના વાગી ગયા છે 10. આજે થોડુંક મોડું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? શું કરો છો? તાજે તાજું અથાણું બનાવું છું. આમ થાય બોળો નહોતો તો હું કહેવાનો હતો ત્યાં તમે કરી નાખ્યું. એટલે જ બોળો નાખ્યો. બોળો રાખ્યો તો હા, ઓછો થાય ને તો મેં કીધું નાખશું એમ. ભાઈ ને બા ને ઓછો લાગે છે મેં કીધું નાખી દઈએ. ભાઈ સવારે ભાખરી ખાઈને જઈશ. તમારે ભાઈ એક્સપીરિયન્ટ થઈ ગયો એટલે મેં થોડો બોળો નાખી દઈએ ને તો મસ્ત થઈ જાય. એકદમ લાલ થઈ ગયો. અથાણું છે ને, અથાણું જૂની દેશી સિસ્ટમ નું છે. પેલાના કાળમાં એટલે 40 વર્ષ 50 વર્ષ પહેલા હું 40-50 હમણાં છે જી. દેહમાં બધા બનાવતા. પેલા આવા મોટા મોટા બોળો, મોટા મોટા ગારી આવતી, શું કહેવાય એને? જીલા. જિલ્લા, બરણી, સિનાઈ, આ ઓલી આવતી ને પીળા કલર ની આવતી. પીળા કલરની કાચ હા. આવતી. મોટી મોટી મણ ના કરતા હો. એક મણના 40-20 કિલોના 30-30 કિલોના આથણા કરતા. હા, અને એ ભરી દેવાના. આવી આવડી આવડી બે બોરી બોવડી ભરી દેવાની. બીજું કાંઈ આખું અથાણું વળે નહીં, પછી એક આથણ, એક જ અથાણું. ભાત જાય પછી ભાત, ખેતર મજૂર કામ કરતા હોય ને, હા. ભાત જાય, ભાતમાં અથાણું આ જ નાખવાનું. છે. નાખવાનું. નાના હતા ને હા. કેરી શીરું ધોઈને ખાતા. બહુ મજા હતી. એટલે પાણીમાં ધોઈ નાખવાની. આ બોળો હોય ને તીખો લાગે કે નહીં, હા એટલે એની કેરી શીર હોય ને હા, એ ધોઈ નાખવાની. અને કેમ એમ કરતો? પછી ખાવાની. ખાલી એમનેમ જ ખાવાની, રોટલી ભાખરી ને નહીં. અચ્છા, કોરી આમનો. કોરી એમનેમ ખાવાની. પણ બહુ મજા આવતી. ઈ સ્વાદ ને ઈ મજા, બાળપણની મજા કઈક ઓર જ હોય. પણ ઈ બાવણી હજી અમારા ઘરમાં છે હો, દેશમાં. દેશમાં જઈશું ને હા. ત્યારે તમને બતાવશું અમારા ઘરનું બધું જૂનું. હા, હજી છે દેશમાં છે ને ઘરમાં ઘણી એવી વસ્તુ છે બહુ જૂની છે, બહુ પહેલાની છે, કેટલા વર્ષોની છે, પડી છે, હજી કાંઈ નથી છું એને. ક્યાં સેમ ટુ સેમ છે. હા, બધું છે. તો બપોરના 2 વાગી ગયા છે અને અહીંયા જો છાશ ઢોળાઈ લાગે છે. કેમ છાશ ઢોળાઈ ગઈ? હા. મોટામાં હા મારો દીકરો બહુ સ્ટ્રગલ કરે છે ધંધામાં. છે. હા, જોને એટલે મોડું થઈ ગયું. 2 વાગે આવે મારો દીકરો જમવા, સ્ટ્રગલ એટલું કરે છે. મને એટલી ઊંઘ આવે ને કે મને એક હુઈ સુઈ જ જાવ. મારો દીકરો મોડો આવે ને એટલે પછી હા, મારે જો જમવાનું. જમવાની, પછી જમવાનું. ચોળીને તૈયાર રાખ્યું. ચોળીને ખાવાનું છે. ઓકે, શું બનાવ્યું છે? આજે ને હા. મસ્ત શાક. કેવું? એટલે આ શાક તો જો કેવું છે. આ શું છે શાક? મેથીનું શાક છે, સૂકી આ- મેથીનું. ઓ. આ ભરેલા મરચા છે. તો આજ મને કડવું કડવું લાગશે. અરે બહુ મસ્ત લાગે અને આ સ્વાસ્થ્ય માટે બહુ નરું. હા, શરીર માટે સારું છે પણ હવે આમ અંદર જ ન જાય તો શું કરવું? તો ખાજે તો ખરી એકવાર, પછી પાછું એમ કે મમ્મી બીજી વાર બનાવજો. ઓ, કેટલું મસ્ત બન્યું છે. એ તો ખબર જ છે તમે રસોઈ હારી જ બનાવો છે. મેથી છે ને, મેથી હા. એ આપણા શરીર માટે, પછી સાંધા દુખતા હોય ને પગના સાંધા, તો એ સાંધા માટે બહુ ઉત્તમ છે. ઓકે. એટલે રોજે સવારે મેથી ઓલી પલાળીને ખાવાની ને 10 દાણા કે કકડાવી? 10 દાણા ગળી જવાના રોજ સવારે. ઓકે. પછી ખાવાનું અડધી પોણી કલાક પછી નાસ્તો કરવાનો. અને એવું શક્ય ન બને ને તો સાંજે પણ 10-12 દાણા પીને સુઈ જવાનું. એને કકડાવાના નહીં, આખા રાખવાના. કકડાવી કડવા લાગે ને? એટલે ગોઠણના દુખાવા છે, તમને શરીરમાં વાવ હોય, દુખાવા હોય ને, રેડી તર દે. એના માટે. એટલે આપણે તો છે ને અઠવાડિયે 15 દિવસે એકવાર મેથીનું શાક બનાવી નાખી. છોકરા જો કે ન પીવે એટલે એના માટે હું મેથીનું શાક બનાવી નાખું છું. પણ ઈ મેથી કેટલી કડવી લાગે ઈ કકડાવી તો ભાઈ કંઈક થાય આપણને તો. પણ જનકભાઈ ખાય ને પછી કોમેન્ટ કરશે કે તમે કડવી લાગી કે મીઠી લાગી કેશે જનક. નહીં, ઈ તો તમે કડવાશ ઓછો કરવા હાટું તમે કઈ કર્યું જ હશે ને? કાંઈ નથી કર્યું. દાણા હોય ને હા, બાફી જાય ને પછી એને ચોળી નાખવાનું. ઠીક. એટલે બધી કડવાશ નીકળી જાય. પછી એમાં ગોળ ને મીઠું મરચું બધું ચડિયાતું નાખવાનું એટલે મસ્ત ટેસ્ટ. તીખું નથી. અને સાથે સાથે ભરેલા મરચા પણ છે. વાહ ભાઈ વાહ. સારું, ચાલો તો હવે જમી લઈએ ને. તો અત્યારે છે ને શેરીમાં અમારે પ્રોગ્રામ છે અને જો બધા તૈયારી ચાલુ છે. જો મમ્મી શું બનાવવાનું છે કે હજી સરપ્રાઈઝ રાખવાની છે? એવું? હે? વેજીટેબલ પરાઠા. ઓકે. રિયાન બોલને પાછા પાડી દે એવા. હા. જો ને આ બધું, હવે તો આવી જજો. હા, બધાને રસ તો આવશે એવું લાગે છે. સબસ્ક્રાઈબર ને બધાને આવશે. થોડું પાણી મોઢે પર છૂટશે. હા. મજા જ આવે પ્રોગ્રામ. ક્યાં જોઈ થઈ જાવ
કહેતો હતો હા. મમ્મી કેમ તાર ફાર્મનો વિડિયો જોયો એટલે જન્મ છે વિદેશમાં કોઈ ગયો હા જર્મની હા વિદેશમાં જો ચિંતનના બ્લોગ બહુ જોઈ કે હાવ નવરા હોય ને કેમ ને તો ઈન્ડિયાનું બહુ ગમે બધું તમે એ જોયા જ કરી હા ને જો આ મસ્ત કેમ છે હારું ને સારું હો હા જો આમ ચટણી ખાવા હા જો ચટણી યાર પરોઠા ફ્રી ચટણી ખાવા શું પરોઠા ખાવા નહીં ઉભો ચટણી અલગ મશીન જો મશીન યુનિક છે ચાલો તો હવે છે ને આપણે લાડુ પાસે જશું કેટલા દિવસ પછી જઈએ છીએ લાડુ પાસે જો અમારી લાડુ આવી ગઈ છે શેરીમાં હવે બહાર રહેવા મળ્યું એમ ને મજા આવે બહાર તને રખડવાની મજા આવે છે ને હવે મારે આવું તો કેટલા દિવસથી મને ટાઈમ નહોતો મેં કીધું આજ તો જવું જ છે આજ હું આવ્યો હા અહીંયા કામ હતું ને એટલે આવ્યો છું લાડુ આવજો હો મારે ઘરે. તારે અહીંયા બેસવાનું છે જો અહીંયા આ સીટ ઉપર બેસવાનું છે તારે ગાડીની આગળ ઓકે હો કેમ આજ આમ કેમ થાય છે હે બેટા કેમ થાય છે એમ હવે એને ગમે અરે હવે એને ગમશે બહાર હવે ઘરમાં થોડું ગમશે હવે એને ક્યાં એવું છે આવ્યા હતા એમને તો છે ને સાંજના 8 વાગી ગયા છે અને પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે અને જો આ બાજુ પરોઠા મસ્ત બને છે આ કંદોયા બધાય જો મેડા છે બનાવવા કોઈ રોટલા અને જો અહીંયા મસ્ત પરોઠા તળાય છે 5 પ્રોસેસ થાય પેલા વણાય પછી અહીંયા મસાલો ભરાય હા ત્યાંથી શરૂ થાય ક્યાં પેલા લોટના ગોળિયા વળે લુવા હા લુવા હાલો પછી જો અહીંયા રોટલી જેવું થાય છે જો પછી અહીંયા મસાલો ભરાય પછી અહીંયા લોટ નાખીને હરખું ત્યાં મિક્સ કરવાનું અને છેલ્લે જોવો તળવાનું કેમ હાલ્યો હાલ્યો ભાઈઓ ને આઈ નો ભાઈઓ તો ભાવે છે હું તમને પિઝા ભાવે છે પિઝા પાણીપુરી સોરી પાણીપુરી લે છોકરીઓની ફેવરેટ હોય પાણીપુરી કેમ બોયસ દેખાય છે વધારે અરે છોકરીઓ દેખાય હું જોવા જાઉં ત્યાં છોકરીઓ જોઈ તો હજી જમવાનું રેડી નથી છું બધાને ધીરે ધીરે બેહાડે છે કારણ કે ગરમા ગરમ આપવાનું હોય એટલે થોડીક વાર લાગશે આપણે કઈ વાંધો નહીં એવું છે કઈ વાંધો નહીં જમી લો નિરાતે ચાલો તો પરોઠા આવી ગયા છે મસ્ત મજાના કયું છે આ વેજીટેબલ પરોઠા શું છે કે આલુ પરોઠા બે મિક્સમાં હે ઓકે સારું ચાલો તો હવે જમી લઈએ ને પછી મળીએ કેમ છે સારું ને સારું હો બહુ સારું ભાઈવા પરોઠા પરોઠા એક નંબર એક નંબર ને હા આને આની પાસે બધા આટી મારે આવા પરોઠા તો બહુ મજા ખાવાય એમ ને કેમ કાળુભાઈ ઉભા થઈ ગયા લ્યો અરે લ્યો લ્યો કાળુભાઈ આમ થોડું હાલા તો થોડી ઊભા હોય ને તો પ્રોગ્રામ માંથી વૈયાવા છે ઈ અને કેવું રહ્યો પ્રોગ્રામ રેડી બધું કમ્પ્લીટ બહુ મસ્ત મજા જ આવી પ્રોગ્રામ ઓકે કઈ ઘેટું વધ્યું કાંઈ નહીં પછી છે ને હા અમે લોકો હાલવા ગયા હતા ક્યાંય જગ્યાએ ચાલતા હા કેન્ડી ખાધી માવા મલાઈ બહુ મજા આવી બધા હાલવા ગયા હતા આપણે એવું થાય હાયલા ન હોય ને પછી હાલીને જાજો પછી પગ દુખે પછી એ કાલ અસર થાય આજ નહીં દેખાય હા આજે છે ને મેસેજ સાંભળ્યા કે આ વોટ્સઅપમાં આરટીઓ કરીને કંઈક આવે છે તે એક ફાઇલ મોકલે લોકોને એ ફાઇલમાં તમે ક્લિક કરો ને એટલે તમારો ફોન હેક થઈ જાય એવું આજ થયું ઘણા ને મેસેજ આવે છે કે બધાની ફાઇલ મોબાઈલ હેક થઈ ગયા હા પણ કોઈ પણ આવા મેસેજ આવે ને તો કોઈ લિંક ક્લિક કરવાની નહીં કોઈ લિંક ને ક્લિક
કરવાની જ નહીં. હા તે લિંક કરશો ને એટલે ફોન પછી ફોન તમારો હેંગ થઈ જશે. એટલે? બધા તમારા ડોક્યુમેન્ટ હશે ને એ બધા વહી જશે એની પાસે. આજ તો ઘણા બધાના મેસેજ આવ્યા, ફોન આવ્યા, નકરા ઈ કે ધ્યાન રાખજો આ ફાઇલ નો ખોલતા. આવી અફવાઓથી ચેતજો એમ હા ફોનમાં. કે ગમે એ ફાઇલ હોય ને એટલે ખોલવી નહીં, ધ્યાન રાખવીને ખોલવી, અથવા ફોનમાં એવું લાગે ને તો સિક્યુરિટી સિસ્ટમ આવે એ કરી દેવાની, એટલે એટલો બધો વાંધો ન આવે. પણ તોય ધ્યાન રાખવું કે આપણે ખુલે નહીં ફાઇલ. ક્યાં ઓકે. સારું, ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા, બાય બાય, સી યુ.